ગુડ મોર્નિંગ એવરીવન, બધાને મારા રામ રામ. આવી ગયા છીએ ઓફિસ. આજે થઈ ગયો છે મંગળવાર. ઓહ હાય, તમે ચાલુ કરી દીધું? મને તેવું કેમ જ બોલાવો છો? કહો શું કેવું છે? કઈ નહીં, કેવો છે દિવસ? દિવસ તો સારો છે. લો શુભ શરૂઆત કરો. કાલે ઉપવાસ હતો એટલે આપણે ખાધું નહીં. હા યાર, હવે ખાઈએ. આ ખબર નહીં કોણ કાલે ઉપવાસ હતો. ક્યાં ઓપિંગો ના કરી, ભગવાનનું નામ લે હવા સવારમાં. આર્મીમાંથી આવ્યો છે એવું લાગે છે. તું ના ખાઈશ? આજ ખાઈશ ના ખાઈશ. તારા માટે નથી. ઈચ્છા નહીં આવતી ખીલાની. મારી તો નથી, મેં તો મોઢા પર કહું છું. ટોપી ક્યાં ગઈ તારે આજે? ટોપી કઈ ગઈ? રાત તો હવા હતી ને તે ડૂબી. તો રાત તો પકડી કેમ નહીં રાખતો? પણ તો બધું થોડી પકડાય નહીં, કપડા થોડી ઉડી ગયા. શૈલેષભાઈ મળી બોલો ભાઈ. કેમ ઘરે પાણી નહીં આવતું? ઘરે પાણી આવે છે ને, તો અહીંયા કેમ ધોયું? પણ રસ્તામાં આવતા આવતા ધૂળ મિટ્ટી બધું લાગે ને થોડું. કવર કરીને આવું મોઢું? ના, એવું ના ફાવે. કેમ એ મન ના આવડે. ન આવડે? હા નીકળ ગયા. હા, ડેટ ચેન્જ કરી લઈશું. ડેટ છે કરી જ દીધી છે લા ડેટ તો આજે. ચાલ, ખાલી બતાવવાનું રહી ગયું. થઈ ગઈ છે ડેટ, આજે ચેન્જ જ થઈ ગઈ છે. 7 તારીખે ઓફિસમાં સત્યનારાયણની પૂજા છે, કથા છે, એની શોપિંગની ડિસ્કશન ચાલી રહી છે અહીંયા. એ દિવસ તો ઉપવાસ રાખવાનો લે. જમવા નહીં ભાઈ. ટિકિટનો ટાઈમ તો પતી ગયો છે હવે. ભાઈને લોડ વધારે ના બેન, લોન નથી વધારે. તમારે ના બોલવા તો ના કહી દો, મેં નહીં બોલે તમારે. અલે એવું નહીં બેન, ઉભા રહો. તમને ના ગમતું હોય તો ખોટું પાણી જશે ને તો અઘરું પડશે શૈલેષ. જા દો, મારે તમે વાત નહીં કરવી. પ્રિયાબેન ઉભા રહો, ટિકિટ બુક કરો 2 મિનિટ ખાલી. ના, મારે તો વાત જ નહીં કરવી. આપણે મને પાન બાન બધું. લંચ ટાઈમ થઈ ગયો છે, ચલો જમી લઈએ. ચલો. શું લાયા તમે આજે? ભીંડા અને રોટલી. ઓ માય ગોડ, हम भी वही लाए हैं. भिंडा ही लाए हैं. સાઈડ पे ખાવ તમે? શું લાયા? ચેક કરવું પડે. કેમ ખબર નહીં તમને? તમે ટિફિનમાં હું લાયા છે કેમ નહીં ખબર? કેમ નથી? ચેક થઈ ગયું. ચાલો. ગંજા શું લાવ્યો ટિફિનમાં? ગોબી. તને એના કોને સિવાય ધોબી? મળતું નહીં? એના સિવાય કંઈ મળતું નહીં તને? એટલે ભીંડી? એટલે હજુ બધા ભીંડા લાવ્યા છે? સેમ બટ ડિફરન્ટ. તમારે તારા મમ્મીને પૂછવા ને હું ભરી આપ્યું છે ટિફિન ડબ્બામાં. ત્યારે પેલું અભી- સ્કૂલના જેવું કર્યું. સ્કૂલમાં ચેક મમ્મી કરી લેજો. ટિફિન, સ્કૂલના છોકરાઓને તો ખબર હોય પણ મમ્મી ટિફિનમાં શું આપે છે. એમને ભાવતું હોય ને એ ડબ્બામાં હોય ને તો ટિફિન લઈ જાય. બાકી ના લે. યા તો એ લોકોને રિશ્વત આપવી પડે કે જો આજે તને ટિફિનમાં આપવામાં આવશે, બતાવી દેજે. તારું ટિફિન. પણ આજે મારે ટિફિન ચેક કરી લે. તમારી ના શું કહેતા હતા? आप अपनी हिस्ट्री क्यों बता रहे हो? आप अपनी हिस्ट्री बता रहे हो. आप હું ऐसा- તો- आप ऐसा लेते थे. તમે જે બોલ્યા ને આજે સાચું જ છે. હતી ને તો મારા મમ્મી જ્યાર સુધી મને બિસ્કિટ ના લઈ આપે ને ત્યાર સુધી હું સ્કૂલમાં ના જતી. हाँ तो ये तो बोला ना, रिश्वत आप लेते थे. અને બિસ્કિટ લઈ આપે ને તો ઠીક, અને જો ના લઈ આપે ને તો દુકાન અંગાડી નીચે આમ સુઈ જ જવાનું, આડું જ પડી જવાનું પછી દીભા કે તું લઈ આપ તો જ હું જઈ સ્કૂલમાં, નહીં તો નહીં જાઉં. મારો તો એવો સીન હતો ભાઈ. बहुत डेंजर थे आप. સ્કૂલમાં શું લઈ જતા? જે મમ્મી ભરી ના પે. મેં બહુ ડરી છોકરી હતી.
મેં એવી કઈ આડી અવડી ચીજ નથી કરતી. હા એટલે હું બી એકદમ મતલબ ના અમારી થર્ડ સ્ટાન્ડર્ડ સુધી મારે એવું હતું પછી તમારે એવું ને તો પછી તમારી થોડા મોટા થાય તો ટિફિન લઈ જતા મારે ક્યારે સ્કૂલમાં ચપ્પલ મારી ના મોકલી પણ હું આ કામ પેલા થતી રહેતી મારું મતલબ કોલેજ ગુજરાતમાં તમે 80% ઇન્ડિયામાં એક સિસ્ટમ છે ખાલી મુંબઈ અને દિલ્હી એક ત્યાં કોલેજ શું સિસ્ટમ છે અમે જુનિયર કોલેજ કહીએ 11 12 એટલે તો પછી તમે માસ્ટર્સ કરો એને શું કહેવાય ઈ કોલેજ મતલબ ઈ બીકોમ કહેવાય બીકોમ માં છે મતલબ એક માં છે એમાં છે સેકન્ડ યરમાં છે એફઆઈ માં છે એફવાઈ માં છે હા એફઆઈ ટીવાય તો મને જાણી સ્ટ્રીમ છે કે અમારે 11 માંથી તમે ગ્રેજ્યુએટ થતા સુધી કોલેજ જ કહેવાય અમારે સ્કૂલ 12 તક સ્કૂલ એટલે ગાને હું માનવું માગ્યા કરે છે આટલું બધું નહીં આવતો બપોર કે બપોરે હમણાં ગાતા હા તો બેસી જાવ જોડે ગઈશ હા ગા બંને ગાઓ બોલો જોડે ગાઓ બોલો મને તારું વારું ગાયન ના આવડે લા આવેલા ના, ના. ગુજરાતી લા એ નહીં તું એ બપોરે કયું કીધું તને બરોડા કરતો હતો હા, કયું લા બેંક ઓફ બરોડા મે કરતો હા તો ચલાઈ જાવ લા અહીંયા હા ચાલ નજમ કાતો કાજી બેંક ઓફ બરોડા में खातो खुलवायो ચોરાર ચોરી को नाम लिखवायो 10 लाख को आयो ये डराख जे काई तने काई समझूं तने काई કાઈ સમજું એ તને કાઈ સમજું પરણ્યો ગયો એ ઈરા કે જેઠાણી તને કાઈ સમજું મારો ઢોલો ગયો એ ઈરા કે જેઠાણી તને કાઈ સમજું એ તને કાઈ સમજું અરે તેકો બરોડા में खातो खुलवाय छोरा रे छोरी को नाम लिखवायो 10 लाख को બાય બાય ઘનશ્યામ શૈલેષભાઈ આ તમારા બહેન બોલા 250 બાય કાલે મળીએ એન્જોય ટ્યુઝડે મળીએ વેનસડે we are signing off see you tomorrow okay ઓફિસથી આવી ગયા છે અને નીચેથી આ મેડમ મને શાકભાજી લેવા માટે લઈને આવ્યા છે ગાઈસ શાકભાજી જરૂર છે જોઈને આવ્યું કે ઘરમાં રીંગણ નથી ખાલી રીંગણ નતા તો તમે મને લઈને આવ્યા યસ ગુડ શું લેવાના ભાજીમાં રીંગણા લાઈક છી યુ આર ઓલ્સો રીંગણ ના ગુરુ ક્યુટ રીંગણ જો આ જો કેવું કે છે મને રીંગણું કે છે પહેલા ઈ મન શું કહે મારે જે કેવું હોય છે તો ખોટી વાત છે તમારી ભાઈને લઈ લો યુટ્યુબ પર આવી જશે હા યુટ્યુબ પર આવી જશે અમારા ફેમસ સબ્જીવાળા અહીંયાના આ ઇલાકાના कितने सब्सक्राइबर है 1 લાખ બ્રો એટલે થઈ જશે આ બધા લિંક આપી દઈએ બધાને મોખે ઉડે છે આપણે આ બધા લિંક આપી દઈએ આપણે હા એવું કરી શકો प्रमोशन तो આપણે જ કરીએ છીએ हाँ वही कर रहे हैं हाय बोल दीजिए अनुज भैया को दिखा दो ये अनुज भैया हाय बोल दो भैया हमारा वजन करने का तरीका देख लो दिखा दो एकदम चोखा लुकने वाला तरीका देख लो मेल मिलावट वाला नहीं है આ દેશી કાકડી કુડી કુડી હોય સરસ લાગે ખાવામાં મજા આવે કોણી કોણી એકદમ કુડી કુમડી ભીડ તો જોવો સબ્જી વાળા તો ગવાર કરી દો હા અરે બહુ મસ્ત ગવાર ચાલે મેં તો લઈ લીધો હમણાં સાહેબ અહીંયા અમારી ત્યાં બધું જ ફ્રેશ શાકભાજી હોય છે આ એક જ ભાઈ છે જે બધું ફ્રેશ અને તમને બધું જ અહીંયા મળે. ટકા ડિસ્કાઉન્ટ આવશે આમાં પણ 100 रुपया थे જો હા બોલે છે आपके यूट्यूब से जो पैसा आएगा वो मेरे को देना मैं आपको दूंगा 50 તમે જે કીધું એ સાચું થઈ જાય ખાલી પૈસા આવતા ચાલુ થઈ જાય મારે તો મેં તમને 90 અને આ શું છે એનું નામ કમેન્ટમાં જણાવો અરે પી બોલ અરે યાર કમેન્ટ તો બોનસમાં ને હા ફ્રીમાં અને કડી પત્તા હોય એ બોનસમાં
લેવાય ગયું મેડમ તમારું બધું? હા લેવાય તો ગયું છે. ચોરી લેવાની ઈચ્છા થાય છે પણ હિંમત નથી થતી ખોલવાની એટલે નથી લેતા. તો રેવા દો તારે. તો રહેવા ખોટો દે. બગાડ કરો લાઈને. એ જ ને. વટાણા ક્યાં ખા કેમેરા પર મારા? સોરી વટાણા છોલીને રાખ્યા છે એ બનાવવાનું છે આજે જ મેળો. અમે ઓલા વાપરીએ ને એટલે અમને આવી ચાવી બાવીની આદત નથી. ઓલા તો કાલે ઠોકી નાખ્યું છે જોરદાર. આમ કોઈની હોત. મતલબ કિસ્મત ઓહો માં તો જગ્યા લાવ મેં પકડી લઉં છું. આટલા આટલા કિસ્મત ખરાબ હોય કે ચાલો ચાલતા ઊભા હોય મતલબ ગાડી લઈને ઊભા હોય ને કોક ઠોકીને નાહી જાય. અમને અમને પાર એવી ખબર હોય ખરાબ હોય કે બધા જતા હોય રોડ પર ને કોક ઠોકીને નાહી જાય. હા મારી કિસ્મત તો કેવી પણ એમ હું અંદર ઓફિસમાં બેઠી હતી બહાર પાર્ક કરી હતી ગાડી અને કોક ઠોકીને નાહી જાય. વાવ. ગાડી પાર્કિંગ માં હતી ને ટ્રેક્ટર વાળો અમને ગાડી ઠોકીને જતો હતો અને ઠોકી તો એવી ઠોકી સ્ટેન્ડ હાથમાં આવી દીધું. ઓફિસમાં મને સ્ટેન્ડ લઈને કહેવા પેલા લોકો તમારી મેડમ ગાડી તૂટી ગઈ છે. કે ગાડીમાં 10,000 ખર્ચો આવશે રિપેર કરાવવાનો. કઈ નહીં મેડમ, તમારા આવી દુઃખદ પરિસ્થિતિમાં અમે તમારા હાથે છીએ. તમે આ લોકો તમારી જ ગાડી છે, આ તમારી જ ગાડી છે. હા એ તો અમે એવી રીતે જ વાપરીએ. તો આવી ગયા છીએ ઘરે અને મેડમ હવે શું બનાવે છે જોઈએ આજે. વોટ્સ ધ સ્પેશિયલ ઇન મેનુ? શું બનાવો છો મેડમ? તો આજે ડિનરમાં છે વટાણા રીંગણ અને બટેકાનું સબ્જી, ખીચડી અને રોટલી, છાશ ને ખીચું પાપડી. ઓહ વાવ, નાઈસ. છાશ જોવી પડશે.